प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती मष्टादशाध्यायिनी अम्ब त्वा मनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणे वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुदराय कृष्णाय गीतामृतदुहे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुभ्यो नमः। काले આપણે અધ્યાયને સાર્થક કરતા હતા વિષાદ, અર્જુનનો વિષાદ, અર્જુનને ખેદ થવો, ત્યાં સુધી આપણે આવ્યા હતા. આપણી ઈચ્છા એવી પણ છે કે અધ્યાયને ન્યાય આપીએ, પહેલા અધ્યાયને કમસે કમ ન્યાય મળી જશે, તો એ રીતે આપણે સમજવાનું છે. અહીં આગળ અર્જુન ઉવાચ સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદ્દેતા નિરીક્ષેહમ યોદ્ધુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોધવ્ય મસ્મિન રણ સમુદ્યમે યચ્છમાના નવેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્मध्ये સ્થાપયિત્વા રથોત્તમં ભીષ્મદ્રોણા પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષતાम्. ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ તત્રાપશ્ય સ્થિતાન પાર્થઃ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખિસ્તથાન શ્વશુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષેદન્નામ અબ્રવીત. અર્જુન ઉવાચ દૃષ્ટવેવં સ્વજાનમ કૃષ્ણમ યુયોત્સમ સમુપસ્થિતમ. અહીં આગળ છે, જ્યારે શરૂઆત થઈ ને ત્યારે પણ મામકાહ પાંડવાશ્ચૈવ, આવી શરૂઆત કરી હતી કોણે? ધૃતરાષ્ટ્રે. ધૃતરાષ્ટ્ર દ્વારા શરૂઆત કરવામાં આવી. મામકાહ પાંડવાશ્ચૈવ, બરાબર છે. મામકા મારા અને પાંડુના શું કરી રહ્યા છે એવું કરવામાં આવ્યું. ત્યારે અહીં આગળ અર્જુનનો પણ ભાવ એ જ આવ્યો છે અત્યારે, કારણ કે સેનયોર ઉભયોર મધ્ય, બંને સેનાની વચ્ચે જ્યારે અર્જુનને ઉભો રાખ્યો છે તો એક બાજુ ન દેખાય, વચ્ચે આવ્યા પછી શું થાય? બંને બાજુ દેખાશે. એટલે ભગવાને એવું કહ્યું છે તું કુરુઓને જોઈ, તો કુરુઓમાં તો ખુદ અર્જુન પણ આવે છે, કારણ કે કુરુનો વંશ જ છે. એ પણ કુરુ માને કૌરવ નથી, કુરુ માને તો એમનો આખો વંશ આવી ગયો. તે આખા વંશની વાત કરી રહ્યા છે. તો ત્યાં આગળ જયારે જોવાનું કહ્યું તો જોવામાં તો બંને આવશે. તો જ્યારે જોયા, ભાઈઓ જોયા, મિત્રો જોયા, દીકરાઓ જોયા, પૌત્રાન લક્ષ્મણ વગેરે, જે યુધિષ્ઠિરના દુર્યોધનના જે પુત્ર હતો લક્ષ્મણ, એના દીકરો પણ એ યુદ્ધમાં હતો. એટલે નાના તો હતા નહીં, કારણ કે ભગવાને પણ કહ્યું હતું કે હવે જો નાશ જ કરવો છે તો સમૂલમ નાશમ કરીએ. તો ઈચ્છા થઈ કે બધો સમૂળ નાશ કરીએ, બરાબર છે, એક પણ બાકી રહેવો જોઈએ નહીં. એટલા માટે જ્યારે અર્જુનનો રથ ભગવાને બંનેની વચ્ચે લઈને સ્થાપિત કર્યો, એટલે ભગવાને કહ્યું છે કે તું હવે આ કુરુઓને જોઈ. એટલે એને જોયું, અને જોયા પછી કૃષ્ણનો અર્થ પણ કેવો છે? જે
આકર્ષણ પામે અને જે પોતાની અંદર સમાઈ જાય એને કૃષ્ણ કહેવાય. બરાબર છે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ. અચ્છા, એ કેવી રીતે? તો માની લો કે દીવો છે, દીવો પ્રજ્વલિત કરીએ આપણે, બહાર મૂક્યો હોય આંગણામાં, અને જીવાત છે ને એને એ દીવો ખેંચે નહીં, પણ જીવાત ઓટોમેટિક એમાં ખેંચે નહીં, દીવાની અંદર આવી જાય. બરાબર છે. દીવાને ખેંચવા જવાની જરૂર પડતી નથી, એટલા માટે કૃષ્ણ. અચ્છા, કૃષ્ણનો બીજો પણ સાર્થક અર્થ એ પણ છે કે જ્યારે ભગવાનનો જન્મ થયો તો જન્મ ક્યાં થયો? કઈ થયો? જેલમાં થયો. બરાબર છે. કઈ જેલમાં? મથુરાની જેલમાં થયો. અને ગયા ક્યાં? ગોકુળમાં ગયા. તો કોઈ દિવસ રાક્ષસને મારવા માટે મથુરા થોડા ગયા છે? રાક્ષસો ક્યાં આવ્યા છે? સામેથી. જેવી રીતે જીવડા છે એ દીવાની અંદર આવે અને આપોઆપ મરી જાય, એવી રીતે ભગવાને પણ કહ્યું જો આપણે એવો ટાઈમ છે નહીં. બરાબર છે. કોઈ ખોટું આપણી ઉપર આક્ષેપ કરે એવું આપણે કામ કરવું નથી. એટલે ભગવાન ત્યાં ને ત્યાં રહ્યા છે. તો પૂતના આવી તો સામેથી આવી, સટ્ટાસુર વગેરે સામેથી જ બધા આવ્યા છે અને બધાનો ઉદ્ધાર કર્યો છે. એટલા માટે કૃષ્ણ. યુદ્ધમ સમુપસ્થિતમ. હવે બધા ભેગા થયા છે, પણ યુદ્ધના અંતર્ગત ઉભા બધા ભેગા થયેલા છીએ એટલા માટે સિદંતી મમ ગાત્રાણી. હવે ધીમે ધીમે જે મારું શરીર છે ને એ ધીમે ધીમે ઢીલું પડે છે. જે સુગર લો, માની લો કે જેને સુગર લો થાય ને એને આવી તકલીફો થાય. ધીમે ધીમે શરીર છે કામ ન કરે, લકવો થઈ ગયો હોય તો કપ પકડવાની ઈચ્છા હોય પણ કપ પકડાય નહીં. તો એવી જે સ્થિતિ આવે એવી સ્થિતિમાં અર્જુન જતો રહ્યો છે. અંગો શિથિલ થયા છે. પછી મુખમ ચ પરિશુષ્યતિ. મોઢું છે મારું સુકાય છે, એટલે મોઢાની અંદર પણ સ્વાદ રહ્યો નથી. વેપતુશ્ચ શરીરે મે રોમ હર્ષમ ચ જાયતે. અને મારા જે આ શરીરના રૂવાટા છે એ પણ ઊભા થઈ ગયા છે. એટલા માટે એટલા બધા પોતે શોકમાં જતા રહ્યા છે. તો અહીં આગળ આપણને ગીતા શું શીખવાડે છે કે જ્યારે અર્જુનની જે સ્થિતિ થઈ છે એની પાછળનું એનું સાચું જ્ઞાન નહીં. કેમ? કારણ કે એક નીતિ એવી પણ ચાલી રહી છે આપણે કે કોઈ આપણને કદાચ માની લો કે એક લાફો મારે એટલે આપણે શું કહીએ કે બીજો લાફો ધરી લેવાનો એમ. બરાબર છે. તો એ નીતિ છે. બરાબર. પણ બીજો લાફો કદાચ મારી દેતો, અત્યારે તો હાલ તો એ નીતિઓ એવી જ ચાલી રહી છે એમ, તો પછી એટલા જોરથી મારવાનો એને લાફો કે 2 લાફાનો વસૂલ થઈ જવું જોઈએ. જો આપણી ઉપર કોઈ પ્રહાર કરે છે, આપણો વાંક નથી, એવું નથી કહેતા કે જેવા સાથે તેવા એવો નિર્ણય આપણે ન લેવો જોઈએ. જેવા સાથે તેવા થવાની જરૂર છે નહીં. પણ કદાચ માની લો કે વારંવાર કદાચ કોઈ આપણી ઉપર એનું એ જ કરે છે તો પછી એ સહન કરવું એ પણ આપણી નીતિ છે નહીં. ગીતા એવું કહે છે કે એક વખત જતું કરવામાં મજા છે, પણ વારંવાર જો એના એ રસ્તા ઉપર આવે તો એને એટલા જોરથી પ્રહાર મારવાનો એક વખત કે તમારા નામથી એને બીક આવી જવી જોઈએ. બરાબર છે. આવું તો થવું જ જોઈએ કમસે કમ. તો અર્જુનને શું થયું છે? અર્જુન બધાને જોઈને એ થઈ ગયો છે આ બધાને હું કેમ મારું? પણ પેલા એને ખ્યાલ નથી કે બધા જે આયા છે યુદ્ધ માટે આયા છે, થોડા ભજીયા ખાવા આવ્યા છે. તો એ શું કરવા આવ્યા છે? યુદ્ધ માટે આવ્યા છે. તો યુદ્ધ માટે આવ્યા છે તો તું નહીં મારે તો એ તને મારી નાખવાના છે. તો મતલબ એવો છે કે હું મારીશ નહીં પણ હું મરીશ. એ લોકો આવશે સામેથી પણ અથવા સ્વજનમાં, હવે હું સ્વજનને મારીશ નહીં. આ તો મારા પોતાના છે, હું એમને કેમ મારું? તો મતલબ એવો છે કે એ લોકો તો હથિયાર લઈને આવવાના છે તો એ તો મારી નાખશે તને. તો એ મને ગમશે, બાકી હું એમને નહીં મારું. તો મતલબ એવો છે કે આત્મહત્યા એ તો સૌથી મોટો દોષ છે. એવું કહ્યું છે કે ધર્મશાસ્ત્રમાં કોઈક એવા દોષો છે જેનું નિરાકરણ નથી. જે માણસ આત્મહત્યા કરે છે એનું પછી કોઈ નિરાકરણ મળતું નથી. એને રીબાવવું જ પડે છે. એ આત્મા જેટલા પણ જે આત્મહત્યા થઈ જાય તો કરતા તો કરી લે છે આત્મહત્યા, પણ પછી એની જ્યાં સુધી મુક્તિ ન હોય, કારણ કે મોત છે ને આપણે ન માગી શકીએ. મોત આપણે માગી શકતા નથી. જો જીવન આપણે નથી માગ્યું તો મરણ માગવાનો આપણો કોઈ અધિકાર છે નહીં. રામ રાખે તેમ રહીએ. તો જ્યારે મોત આવે ત્યારે જ મૃત્યુ સ્વીકારવાનું હોય. એની પહેલા જો કોઈ પણ વ્યક્તિ આ શરીર પરમાત્માનું છે એની ઉપર પોતાનો હક જમાવી અને મરી જાય છે તો એને ભગવાન પણ માફ કરતા નથી. તો એટલા માટે અર્જુને કીધું છે કે હવે જે હથિયાર છે મારી જોડે, જે ગાંડીવ ધનુષ એ પણ છટકી જાય છે. બરાબર. હાથમાંથી સરકી રહ્યું છે. એટલે હું કોઈ કામનો છું નહીં. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન રાજ્યમ સુખાની ચ કિન્નુ રાજ્ય ન ગોવિંદ કિમ ભાગે જીવિતે નવ. એને 46 શ્લોક સુધી ભગવાનને આખી વેદના કહી છે. અને 46 શ્લોક એટલે માની લો કે માંડ એને શરૂઆત કરી છે 28 થી, એટલે 20 શ્લોકની અંદર એ 11 વખત તો પરમાત્માનું નામ લે છે. કોઈક જગ્યાએ કૃષ્ણ કહે છે, કોઈક જગ્યાએ માધવ કહે છે, કોઈક જગ્યાએ મધુસૂદન કહે છે અને કોઈક જગ્યાએ ગોવિંદ પણ કહે છે.
તો અહીં આગળ કહે છે ગોવિંદ કિમ ભાગેર જીવિતેન. ગોવિંદ, ગોવિંદ માને ગો માને ગાય. આપણા ધર્મશાસ્ત્રમાં એવા ઉલ્લેખ મળે છે કે જેને આંગણે તુલસીનો ક્યારો નથી, બરાબર છે, જો આંગણાની અંદર તુલસીનો ક્યારો ન હોય અને ઘરના વાડામાં એક ગાય ન હોય તો એનું ઘર છે એ સનાતની કહેવાતું નથી. તો આપણે કોપી કરી છે બધાની, કોની? અલગ અલગ ની. તમે હું બધાય આવી ગયા. સ્વાભાવિક છે કે તમે બ્રાહ્મણો પણ ગાય તો પાલન કરતા જ, એ સમયમાં પણ ગાયના દાન મળતા તો એ રાખતા જ હશે. અને બધાય આપણા જેટલા પણ સનાતનીઓના ઘર હતા એમાં વધારે નહીં પણ એક ગાય, દેશી ગાય તો રાખવાનું વિધાન છે જ. એમ તો એ કેમ રાખવાનું? કારણ કે એ તમારા છે ને કવચ છે. હિન્દુ ધર્મના જે કવચમાંનું, સનાતન ધર્મના કવચમાંનું એક ગાયનું એક કવચ છે. અને એવું કહેવામાં આવે છે કે કોઈ પેલું તંત્ર માર્ગી કોઈ પણ કારણ ટોટકું કરવામાં આવે તો જેના આંગણે ગાય હોય ને તો કોઈ વડીલ ઊભું હોય ને કોઈ બાળકને મારવા જાય, અથવા એક માં છે અને બાળક ઉપર કૂતરું દોડીને આવતું હોય, બરાબર, કૂતરા જેવું માની લો કે અડકાયું થઈને કદાચ આવતું હોય, માં જોડે કોઈ હથિયાર નથી એમ, તો શું બાળકને કરડવા દેશે? કૂતરાને નહીં કરડવા દે. શું કરશે? એ પોતે જતી રહેશે, પેલા બાળકને સાચવી લેશે, પોતે એનો ભોગ બની જશે. તો ગાય પણ કંઈક એવી જ છે. ગાય જ્યારે તમારા આંગણે બાંધવામાં આવેલી હોય, જે વેદલક્ષણા ગાય છે તે, તો એ કોઈ દિવસ સંકટ તમારી ઉપર આવવા દેતી નથી, એ ખુદ ઉપર લઈ લે છે. એટલા માટે જ્યારે જ્યારે પણ કશો પણ પ્રશ્ન થાય ને તો જેના ઘરની અંદર ગાય હશે ને તો ગાયને જ પ્રશ્ન વધારે હશે. તેનું પાછળ કારણ શું છે કે તમારા સુધી ના આવવા દે, ખુદ લઈ લે. એટલા માટે ગો. અને ગો માને પૃથ્વી પણ છે. ગો માને પૃથ્વી પણ થાય. એટલે જ્યારે જ્યારે પણ પૃથ્વીને કંઈક કહેવાનો અંદેશો થાય, પૃથ્વી રાજાનું જે ચરિત્ર આવે છે ભાગવતની અંદર, બરાબર છે, ઇન્દુબેને તો વાંચેલું શ્રાવણ મહિનામાં, તો એની અંદર પૃથ્વી રાજાનું જે ચરિત્ર છે એની અંદર પણ ગાયનું રૂપ ધારણ કરેલું પૃથ્વીએ, બરાબર છે, અને પૃથ્વી રાજા પાછળ દોડેલા, બરાબર છે. પણ આવું આવું કદાચ માની લો કે ગાયનું સ્વરૂપ ધારણ કર્યા પછી આપણને ઘણી વખત હિન્દુ રીતે ઘણું મોટું નુકસાન પણ થાય છે. મોહમ્મદ ગોરી નામનો હતો મહારાણા પ્રતાપ વખતે, તો યુદ્ધ કર્યા પછી એને પકડી રાખ્યો જેલમાં, અને બીજા દિવસે એમને ઈચ્છા થઈ કે હવે આને છે ને મૃત્યુદંડ આપી દેવાનો. પૃથ્વીરાજ ચૌહાણ વખતે, તો પૃથ્વીરાજ ચૌહાણે વિચાર કર્યો કે આને આપણે મૃત્યુદંડ આપી દેવો છે, આને રાખવો નથી, બરાબર છે. પણ એ જ્યારે આવ્યો ને બીજી વખત રાજ્યમાં, એને જ્યારે સામે હાજર કર્યો ત્યારે એને શું કર્યું? 2 પગ હોય અને 2 હાથ એટલે 4 પગ કર્યા. એને જેવી રીતે એક દાદા કરે એવી રીતે 4 પગ કર્યા અને મોઢાની અંદર ઘાસ રાખ્યું. અને પૃથ્વીરાજ ચૌહાણને શું કીધું? હું તારી ગાય, બરાબર છે. એટલે પૃથ્વીરાજ ચૌહાણે વિચાર કર્યો કે હવે એક ગાય કે છે એટલે ગાયને તો મરાય નહીં, બરાબર છે. એટલે પોતાના દુશ્મનને છોડી દીધા. અંતતઃ એમના હાથે એમને પરાજય પણ સ્વીકાર કરવો પડ્યો. તો એમને, કારણ કે એમને પૃથ્વી રાજાનું ચરિત્ર વાંચ્યું નહોતું. પૃથ્વી રાજાનું ચરિત્ર વાંચ્યું હોત તો એમને ખ્યાલ આવત કે જ્યારે પૃથ્વી રાજા સામે ગાયનું રૂપ લઈને પૃથ્વી આવીને ત્યારે પણ પૃથ્વી રાજાએ પડકાર કર્યો છે કે તું વેદલક્ષણા ગાય તો છે નહીં, તે તો રૂપ કપટથી ધારણ કર્યું છે, એટલે તને હાણવામાં કોઈ વાંધો છે નહીં. એટલે તલવાર પછી ઉગમી અને જે પણ પૃથ્વીમાંથી સારા સારા તત્વ જે લઈ લીધેલા હતા પૃથ્વીએ પાછા પૃથ્વી રાજાને આપ્યા. અનેકને વાછરડું બનાવીને આપ્યા છે. ગોવિંદ કિમ ભાગેર જીવિતે નવા, બરાબર છે. તો આ હે ગોવિંદ, આ બધાને મારી, આ બધા ઉપર વિજય કરીને પણ આ રાજ્ય મને મળે તો એને ભોગવવાથી શું મતલબ છે એવું કહે છે આગળ. અચ્છા, એવું પણ મને કોઈ કહેવાય ને કે મારી કોઈ ઈચ્છા પણ નથી એમ. તો ઈચ્છા નથી ને, ઈચ્છા વગર મને કોઈ મળે તો એ પણ કોઈ મતલબ વગરની વાત છે. ઈમે અવસ્થિતા યુદ્ધે પ્રાણે ત્યક્તવા ધનાની ચ, હું કદાચ મારો પ્રાણ જાય તો પણ જવા દઈશ, હું એમની સામે પ્રતિકાર કરીશ નહીં. કારણ આચાર્ય પિતર પુત્રાસ તથૈવ ચ પિતામહ. કાલે આપણે એ પણ સમજ્યા કે કોણ કોણ છે, તો કે આચાર્ય કોણ? દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે પણ છે. પિતર કાકાન વગેરે છે, ભૂરીશ્રાવ વગેરે એમના કાકા થાય છે, એ પણ ત્યાં હાજર છે. પિતામહ, ભીષ્મ પિતામહ વગેરે પણ ત્યાં હાજર છે. માતુલાહ, શકુની વગેરે જે મામાઓ છે એ પણ એમને દેખાય છે. શ્વશુરાહ, શલ્ય વગેરે સસરા ઉપર પણ એમનું નજર જાય છે. પૌત્રાહ, અભિમન્યુ વગેરે ઉપર પણ એમની નજર જાય છે. અભિમન્યુ પણ લડતો હતો એ સમયમાં. શાલ્ય સંબંધીનસ તથા વગેરે સંબંધીઓ ઉપર નજર જાય છે. એમને વિચાર કર્યો કે કેવલ ને કેવલ મારે રાજ્ય માટે થઈ અને હું આ બધાને હણવા બેઠો છું, આ કોઈ પણ પ્રતિકાર કરી રહ્યા નથી. ખરેખર આ લોકોએ તો એમ કહીને પણ લડવાનું બંધ કરી દેવું જોઈએ કે ભાઈ તમારા બંને ભાઈઓનો છે વિખવાદ, તમે બંને જાણો, એમાં ખોટું સૈન્ય સુકમ લઈ અને એકબીજાને મારી નાખવા. તો અંતતઃ કશું વધશે નહીં. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટે ચ કુલમ કૃષ્ણ મધર્મો ભી ભવત્યુદ. કોઈના પણ કુળનો નાશ કરવો ને એ સૌથી મોટો અધર્મ છે.
કોઈના કુળનો નાશ કરાય નહીં. અને અત્યારે જો હું યુદ્ધ કરીશ તો ઘણા એવા કુળ હશે જેનો નાશ થઈ જશે. અંતતઃ તો વાત પણ સાચી જ નીકળી, ઘણાના કુળનો નાશ થઈ ગયો. એટલે કુલ ધર્મા સનાતન, પાછું સનાતન પણ કહે છે. તો સનાતનનો માને શું છે? સનાતન માને જે કદી નષ્ટ નથી થતું તે, જે કોઈ દિવસ નષ્ટ ન થાય એવું કહે કે સનાતન ધર્મ. સનાતન ધર્મની અંદર કોણ આવશે? તો સૂર્ય પણ આવશે, ચંદ્ર પણ આવશે, પૃથ્વી પણ આવશે, જળ પણ આવશે, આકાશ પણ આવશે. તો 5 પ્રકારના વાયુથી સંયુક્ત છે જે ધર્મ છે તે. તો કોઈની તાકાત છે નહીં સનાતન ધર્મને નષ્ટ કરવાની. પણ તેમ છતાં પણ અર્જુન છે અત્યારે દ્વિધામાં છે, કારણ કે મગજ એનું ચકડોળે ચડેલું છે. તો એના પ્રશ્નો પણ કંઈક એવા જ છે. અને 6 યાતતાઈ પણ કયા છે કે જે ધર્મને નષ્ટ કરે એવા 6 યાતતાઈઓનો દંડ પણ અહીં બતાવવામાં આવેલો છે. તો એ છે યાતતાઈ ન માયંતમ અંત્યા દેવા વિચારયત ન આતરતાઈ વધે દોષો અંતુર ભવતી કશ્ચન. આતતાઈ હોય ને એને મારી નાખો તમે તો પણ દોષ લાગતો નથી. કોઈની હત્યા થઈ ગઈ હોય, આતતાઈની હત્યા થાય તો એટલા માટે તો અશ્વસ્થામાને જયારે પકડી લાવ્યા ને ત્યારની વાત છે, બરાબર છે. ત્યારે ભગવાનને પૂછવામાં આવ્યું એમ, હવે તો બંને બાજુ થયો. મુંચ એવું કહીને દ્રૌપદીએ કહ્યું છે 5 દીકરાઓને મારી નાખ્યા. અશ્વસ્થામા સામે ઉભો છે, અશ્વસ્થામા સામે છે, અર્જુન પકડીને લાવ્યો છે. અર્જુને એનો વધ કરવાની તૈયારી બતાવી છે. અને ત્યારે દ્રૌપદીએ ના પાડી છે કે એ તમે કરશો નહીં. કેમ નહીં? કારણ કે 5 દીકરાઓ મેં ગુમાવ્યા છે અને જે મારી હાલત છે એવી હું કૃપિની હાલત થવા દેવા માંગતી નથી. કૃપી કોણ? એની માં, અશ્વસ્થામાની માં. તો જે માની વેદના છે હું જાણી શકું છું અત્યારે હાલ. એને જે પણ દોષ કર્યો છે પણ એ કૃપિની હાલત એવી થાય હું ઈચ્છતી નથી. અને બીજું એ છે આત્મા વૈ જાયતે પુત્ર. હંમેશા મોટો દીકરો છે એ બાપનો આત્મા જ હોય છે, બરાબર. બાકી ખાવા માટે તો આપણે 2 ટાઈમનું ખાવા કયું નથી મળતું, બરાબર, મળી જ જાય છે. કોના માટે દોડવાનું? દોડવાનું તો કોઈક તો હશે એના માટે. અચ્છા, ખાવાનું આપણા માટે એવું ના, આપણે ખાઈએ છીએ ને શાના માટે ખાઈએ ખબર છે? આપણને કશું થાય નહીં તો આપણે પરિવાર માટે કંઈક કરી શકીએ એના માટે ખાઈએ છીએ. આપણે ખાઈએ છીએ ને તો આપણા માટે ખાતા નથી. સાચું બોલો, પોતાની માટે દાડમ લાવવાની, પોતાની માટે કાજુ લાવવાની ઈચ્છા ક્યારે થઈ? નહીં થઈ. એમ પણ બાળકોને જોઈએ તો બરાબર છે. એટલે આપણને ઈચ્છા શું થાય? આપણા બાળકો માટે ઈચ્છા થાય. ભેગું કરવાની ઘણી બધી ઈચ્છા થાય. કોના માટે? બાળકો માટે ઈચ્છા થાય. બાકી આપણે પોતાના માટે કશું કરતા નથી. તો આ જે કૃપી અશ્વસ્થામાં છે, તો અશ્વસ્થામાં એ દ્રોણાચાર્યનો પુત્ર છે. અને પુત્ર હોવાના નાતે આત્મા વૈ જાયતે પુત્ર. એક બાપનો આત્મા જ પુત્ર કહેવામાં આવે છે. એટલા માટે અત્યારે તમે અશ્વસ્થામાને મારો છો, અશ્વસ્થામા નથી, એ દ્રોણાચાર્ય છે, બરાબર છે. એ દ્રોણાચાર્ય છે. તો એમનો વધ પુનઃ કરવો જોઈએ નહીં. એક વખત તો વધ તમે કરી ચૂક્યા છો. કૃપી એક છે અને એની જોડે એક જ દીકરો છે. હવે એનો તમે વધ કરશો નહીં. અને ત્યારે ભીમ તો પાછું ઉકળતું લોહી એમ તૈયાર જ હતો. એટલે થયું કે આ ભગવાનને બધાને બાજુ મૂકો, મને જવા દો, બરાબર છે. ત્યારે પણ ભગવાનને પૂછવામાં આવ્યું. અર્જુન પછી ભગવાન સામે જોયું તો ભગવાન કહે છે બરાબર છે, બ્રાહ્મણને હણવો ન જોઈએ. બ્રાહ્મણ છે એનો ગમે એવો દોષ થાય ન હંતવ્યમ, બ્રાહ્મણો નહીં હંતવ્યમ. બ્રાહ્મણને મારી ન નાખવો જોઈએ, બરાબર છે. અને આતતાઈને મારવો જ જોઈએ. ભગવાને શું કહ્યું છે? બંને વાક્ય આપ્યા છે. બ્રાહ્મણને મારવો ન જોઈએ અને આતતાઈને છોડવો ન જોઈએ. હવે અર્જુને વિચાર કર્યો કે આતતાઈને છોડવો ન જોઈએ. તો આ આતતાઈ છે. કેમ? કારણ કે ઊંઘેલા દીકરાઓને મારવા એટલે આતતાઈનું તો કામ કર્યું ને, બરાબર છે. તો એ ક્ષમાને તો યોગ્ય નથી. અચ્છા, પછી કહે છે બ્રાહ્મણના દીકરાને મારવો ન જોઈએ. તો હવે મારે શું કરવું? અને ત્યારે અર્જુનને ભગવાન જોડે રહેલા ગીતા જ્ઞાન લીધેલું છે અને ગીતા પછી અનુગીતાનું પણ જ્ઞાન લીધેલું. એટલે એ ભગવાનની વાક્ય સમજતા એવી રીતે એને અપમાનિત કર્યું, એને મુંડન કરાવ્યું અને એનો મનીને કાઢી લેવું, એને અપમાનિત કરીને એને છોડી મૂકવું. ખ્યાલ આવ્યો? એટલા માટે પછી જ્યારે બ્રાહ્મણનું અપમાન થાય છે ને, કોઈ પણ નું, કદાચ માની લો એક વખત મારી નાખે ને તો એક ઝાટકે મરી જાય. પણ અપમાન કરીને તમે આવ્યા હોય ને સાહેબ, તમને ખાવાનું પણ ભાવે નહીં. તમે કોઈક જગ્યાએ ગયા હોય તમને એવું લાગ્યું મારું અપમાન થયું છે એમ, તો તમને છે ને વારંવાર એ જ દ્રશ્ય યાદ આવે. એટલે તમને કશા કામમાં પણ મન ના લાગે અને જીવનમાં બસ એનું એ જ એક તમારા મનની અંદર એક
અઠાગ્રહ બંધાઈ પણ જાય એટલા માટે. અચ્છા, તો આ જે આતતાઈ છે, તો આ બધા જે સામે ઉભેલા છે દુર્યોધન ને એ શું આતતાઈ છે? એમણે એવા કામ કર્યા છે? અચ્છા, આતતાઈના લક્ષણ કયા કયા છે? કઈ કઈ વસ્તુ કરવાથી આતતાઈ થાય? તો એ વશિષ્ઠ સ્મૃતિની અંદર કહેવામાં આવ્યું છે, અગ્નિદો શસ્ત્રપાણી, અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્રપાણી ધનાપહ ક્ષેત્રદારાય હર્તા ચ સડે તે આતતાયિનઃ. અગ્નિદહ જે અગ્નિથી બાળે છે તે, બરાબર છે, અગ્નિ લગાવવાનું કામ કરે છે, આગ લગાડી હોય અને કોઈને મારી નાખ્યા હોય તો એ પણ શામાં આવશે? આતતાઈમાં આવશે. એટલા માટે આતંકવાદી વગેરે જે પણ છે એ શ્રેણીમાં જેટલા પણ આવે એમને મારી નાખે તો આપણે થોડી પણ દયા આવતી નથી, બરાબર છે. પણ સામાન્ય કૂતરાનું ગલુડિયું પણ જો કદાચ રસ્તામાં પડ્યું હોય અને કઈ આપણે હૃદયમાં એવું થાય છે કે ખરેખર બાઈક થોડું કામ ચલાવ્યું હોત, આ બિચારું આમ થઈ જાય તેમ થઈ જાય. એક કૂતરાના ગલુડિયા ઉપર કદાચ તમારો જીવ એ થશે, પણ આતંકવાદી ઉપર આપણો જીવ થોડો પણ એ થશે નહીં. તો એની પાછળનું કારણ શું છે? કે પેલા આતતાઈમાં આવે છે તે. તો અગ્નિ નું નાખવાનું કામ એ જ્યારે પાંડુ રાજાનું મૃત્યુ થયા પછી માદ્રી છે ને એ સતી થયા છે. કુંતી માતા સતી થવા જતા હતા તો કુંતી માતાને માદ્રીએ ના પાડી છે કે મારાથી 5 પાંડુ છે, જે પાંડુ પુત્ર છે એમનાથી 5 હું એક સરખી રીતે સેવા કરી શકું નહીં અથવા એમને પાલી શકું નહીં. મારી અંદર ભેદ બુદ્ધિ છે, સ્વીકારી લીધું છે કે હું સહદેવ અને નિકુલ એને જ પ્રધાન આપું, હું યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આને પ્રધાનતા આપી શકું નહીં, કારણ કે મારા નથી. એટલે મારી અંદર ભેદ બુદ્ધિ છે, એટલે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. હું રાજા જોડે સતી ધર્મનું પાલન કરું છું અને તમે રહી અને આ 5 દીકરાઓનું પાલન પોષણ તમે કરો. પછી જ્યારે પાછા આવવા અને ભીષ્મ પિતામહ દ્વારા એમને અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી, બરાબર છે. અને પછી લાક્ષા ગૃહ બનાવવામાં આવ્યું. દુર્યોધનને ખબર પડી કે આ મોટા થઈને તો અંતતઃ તો પછી ધૃતરાષ્ટ્ર રાજ કરતા હતા તો અંતતઃ આ લઈ લેશે. પછી ત્યારે વિદુરજીને થયું કે અલગ નીતિ ચાલી રહી છે, દુર્યોધન મૂળ તો દુર્બુદ્ધિનો છે તો કંઈક ને કંઈક એ અડપલું કરશે જ. એમણે છે ને ભોયરું બનાવડાવી દીધું અને કહ્યું કે જો જ્યારે પણ અઘટિત ઘટના કશી પણ બને ત્યારે આ જગ્યાએ સ્તંભ છે એને હટાવવાનું કામ કરજો. તો નીચે ભોયરું છે અને ભોયરામાંથી જ્યારે પણ તમે પેલી બાજુ જશો એટલે ત્યાં આગળ નદી છે અને ત્યાં એક જણ નાવિક તૈયાર જ હશે, 24 કલાક ગમે ત્યારે બનો. તે વિદુરજીનું કામ. અને પછી અંતતઃ 5 જણ રહેવા માટે આવવું. એક માં આયા 5 દીકરાઓને લઈને રહેવા માટે અને એ સમયમાં આગ લગાડવી. તો પેલા જે 5 જણ રહેવા માટે અતિથિ આવ્યા હતા કુંતી જોડે એ બળીને ભસ્મીભૂત થવા અને કુંતી માતાને એ નીકળી જવા. તો આ રીતની ઘટના પણ ઘટી છે. એટલે એમણે અગ્નિ પણ ટૂંકમાં આપેલો છે, એટલે અગ્નિનું કાર્ય પણ કરેલું છે. ગરદહ માને 20, તો 20 આપવાનું કાર્ય પણ કરેલું. જ્યારે જમણવાર રાખ્યો તો ટાર્ગેટમાં રાખ્યું કે દુર્યોધનનું કુશળતા શામાં હતી? ગદામાં હતી. તો ગદામાં હતી તો એ પોતાનો પ્રતિદ્વંદ્વી કોને સમજતા હતા? ભીમને, બરાબર છે. એ વધારે અર્જુન બાજુ નહીં, અર્જુનની સામે કોઈ કદાચ ઉભો રહેતું હોય તો એ કર્ણ હતો. તો કર્ણને જ્યારે જ્યારે પણ કહેવામાં આવ્યું કુંતી માતા દ્વારા, અચ્છા ભગવાને તો કર્ણને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. કર્ણને સમજાવવા માટે પણ ભગવાન ગયા છે સામેથી. ભગવાને કહ્યું છે કે તું રસ્તો છોડી દે. તો કે કેમ? તો કુંતી માતાને લઈને જોડે ગયા છે અને કહ્યું છે કે તારી સામે જે 5 તું કહી રહ્યો છે ને મારો દુશ્મન છે અર્જુન, એ અર્જુન તારો દુશ્મન નથી, એ તારો નાનો ભાઈ છે. અને યુધિષ્ઠિર કોઈ મોટો નથી, મોટો તો તું છો. તમે મોટા છો કર્ણ, તમે યુધિષ્ઠિરથી પણ મોટા છો. અને ત્યારે જીવનમાં કોઈ દિવસ ન લાગેલો આઘાત, આટલા બધા અપમાન કરેલા તેમ છતાં પણ એને કોઈ દિવસ આવો ગરકાવમાં ન થયેલો, શોકાતુર ન થયેલો એવો કર્ણ આજે શોકાતુર થયો છે. અને ભગવાનને કહેવા લાગ્યો કે આજે જ્યારે મારું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારે મને દુર્યોધને સાથ આપ્યો. ભલે કૂટનીતિ હતી પણ એને દુર્યોધને મને સાથ આપ્યો. મારી જોડે કશું નહોતું ત્યારે મને રાજ્ય આપ્યું. આજે એના માટે જ્યારે લડવાનો સમય આવ્યો છે અને ત્યારે તમે લઈને આવ્યા છો કે આ તારી માં છે. આખી જીવનમાં મેં કેટલી વખત કહ્યું છે કે મારો માં કોણ છે, મારો બાપ કોણ છે, પણ તમે કોઈ દિવસ એમાં કોઈ દિવસ ઉત્તર આપ્યો નથી. શું તમે નહોતા જાણતા? તમે નહોતા જાણતા કે મારું માં કોણ છે, મારો બાપ કોણ છે? તમે નહોતા કહી શકતા? અને આજે જ તમને કેમ યાદ આવ્યું છે કે હું પાંડવોનો ભાઈ છું એમ? અને આજે જ માં આવી છે મારા. અને પાછા કુંતી માતા ઉતાવળમાં જ્યારે ગયા છે વિનંતી શું કરી છે? મારા 5 પાંડુઓને કઈ ના થાય એમ, પાંડુ પુત્રોને 5 પાંડુ પુત્રોને કઈ ન થાય. અને ત્યારે કહ્યું કશું ચિંતા ના કરશો માં, કદાચ મને તો જીવનભર કશી ખબર રહી નથી અને મારે એવી ખબર પાડવી પણ નથી.
બરાબર. હવે અંત સમયમાં મારે એ ખબર પાડવી નથી. જે ઘા વાગવાના હતા વાગી ગયા છે. અંતતઃ મને જે ઘા વાગવાના હતા જીવનભર મને વાગ્યા છે. અને હવે તો કદાચ આ પાર કે પેલે પારની વાત છે. હવે તો યુદ્ધમાં જઈશ, જીવીશ તો ઠીક છે, ન જીવીએ તો પણ ઠીક છે. પણ યાદ રાખજો માં કે તમે કીધું 5 પાંડુ, તો 5 પાંડુ હયાત રહેશે. હું 4માં તો કોઈને કશું નહીં કરું, પણ એક અર્જુન છે મારી સમક્ષ, હું અર્જુનને છોડીશ નહીં. કાં તો હું અર્જુનના બાણથી જ મરીશ, બીજા કોઈની તાકાત નથી કે મને મારી શકે. તમારા સૈન્યની અંદર સામે ઉભેલા પાંડવોના સૈન્યમાં કોઈની પણ એવી તાકાત નથી કે મને બાણ મારી શકે. મારું મૃત્યુ થશે તો અર્જુનના હાથે જ થશે. અને કદાચ જો અર્જુન મરશે ને તો એ મારા હાથે જ મરશે, બાકી અર્જુનને પણ કોઈ મારી શકે એમ છે નહીં. એટલે માતા તમારા 5 પાંડુ યુદ્ધના અંતમાં પણ હયાત હશે. તો કર્ણ પણ એટલા વિશ્વાસથી કહેતો હતો કે 5 પાંડુ હશે તો મતલબ કે વિજય તમારો જ થશે. મને ખ્યાલ છે કે હું કઈ બાજુ ઉભો છું. કોઈને કઈ ખોટો હોય એને ખોટો કહેવાની જરૂર નથી, અને અંતતઃ તો ખબર જ હોય. પણ પેલું કહેવાય કે ખોટો છે ને ખોટો સાબિત ન થઈ જાય એટલે દલીલો તો આપવી પડશે. કદાચ મારી કોઈ જગ્યાએ ભૂલ થતી હોય તો તમે મને કદાચ પ્રશ્ન કરો તો હું ખોટો ન થઈ જાઉં એના માટે હું પણ દલીલ આપીશ. તો દલીલો ઉપર દલીલ તો આવવાની જ છે. પણ ક્યાંક ને ક્યાંક અંતઃકરણમાં તો એને ખબર જ હોય કે હું ખોટો છું, અથવા હું ખોટાનો સાથ આપી રહ્યો છું. તો આ વાત એમની જોડે છે. અને સાથે જ્યારે આપણા ધર્મશાસ્ત્રમાં એવું કહ્યું છે કે એક ગરદ 20 અને શસ્ત્ર પાણી, હાથમાં શસ્ત્ર લઈને ઉભેલા હોય તે બરાબર છે, એનો પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. તો સામે અત્યારે યુદ્ધમાં કેવું છે, બધા શસ્ત્રો લઈને જ ઉભેલા છે, અને એ શસ્ત્ર પાણી અને ધનપાદ ક્ષેત્ર, જેને જમીનનું હરણ કરી લીધું હોય બરાબર છે, એ પણ કામ શામાં આવશે? આતતાઈમાં આવશે. કોઈનું જમીનનું હરણ થઈ ગયું હોય અથવા જમીન પચાઈ પાડે ભાઈ, તો પછી એ ભાઈ આતતાઈમાં જ આવશે. અને સ્વાભાવિક છે એના ઝઘડા પણ થોડા વધારે જ હોય છે. અને દારાપહ માને પત્નીનું હરણ કરવા વાળા તે, તો એ આપણે જોયું કે જ્યારે મારવાનો સમય થયો અને ત્યારે રાવણને મારવા માટે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ગયા, તો એ સમયમાં પણ એમણે જોયું નથી કે સામે કોણ છે એમ. બરાબર છે, કારણ કે એને સ્ત્રીનું હરણ કરેલું હતું. તો સ્ત્રીનું હરણ કરવાથી એ દોષી છે, એ આતતાઈ છે, તો એને હણવો એ યોગ્ય ગણાય. બરાબર છે. અને એટલા માટે તો હનુમાનજી મહારાજ જયારે ગયા ને લંકામાં, ત્યારે જ એ સુક્તિ છે, મંદિર મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહત અગણિત જોધા, ગયો દશાનન મંદિર માહી, અતિ વિચિત્ર કહી જાત સુનાહી, શયન કીહે દેખા કપી તેહી, મંદિર માં નહીં દેખે વિદેહી. જ્યારે ત્યાં ગયા છે ને લંકામાં, તો એમને બધી જગ્યાએ મંદિર દેખાયા છે હનુમાનજી મહારાજને. ક્યાં? લંકામાં. બરાબર છે. અને એ લંકામાં પાછો લંકેશ પણ એને મંદિરમાં જ દેખાયો. તો અહીં આગળ તો માની લો કે તુલસીદાસજી મહારાજ મંદિરમાં તો ભગવાન હોય, તો મંદિરમાં દશાનંદને કેમ બતાવે છે? તો હકીકત એવું છે કે મંદિરમાં કોણ હોય? તો મંદિરમાં પ્રમુખ વ્યક્તિ હોય, પ્રમુખ હોય, જે મેન હોય ને એનું એને જ હોય. અહીંયા આગળ આપણે બેઠા છીએ, એમાં ભગવતી ઉમિયાના શરણમાં બેઠા છીએ. બરાબર છે. તો મંદિરમાં કોણ બિરાજમાન છે? માં ઉમિયા બિરાજમાન છે. એમનાથી બધા આપણે નીચે બેઠા છીએ. બરાબર છે. એટલે પ્રધાનતઃ માતાજીનું છે. તો એવી રીતે મંદિરની અંદર દેવ હોય તો એને મંદિર કહેવાય. બરાબર છે. અથવા માની લો કોઈ મકાન છે અને જેની અંદર દેવનું સ્થાન નથી, તો એમાં જે વ્યક્તિ રહે છે ને એ પોતે મંદિરમાં રહે છે એવું કહેવાશે. કારણ કે એનો અધિષ્ઠાતૃ પોતે છે, પોતાનું મકાન છે, એટલે એને મંદિરમાં રહે એવું જ કહેવાશે, એવી ઉપમા અપાશે. પણ પછી ભવન એક પુનીદિહ સુહાવા, હરિમંદિર તહ ભિન્ન બનાવા. અને ત્યાં આગળ હનુમાનજી મહારાજને એક નજર પડી, જેને એક હરિભક્ત ઉપર નજર પડી, જેને પોતાના ઘરની અંદર ભગવાનનું મંદિર અલગથી બનાવેલું હતું. અને એ કોણ હતા? વિભીષણ હતા. બરાબર છે. એટલે દુષ્ટ છે ને એ પોતાને ભગવાન માને છે, એટલે ભગવાનનું સ્થાન નહીં રાખે. જે ઘરની અંદર ભગવાનનું સ્થાન નથી એ તો રાવણથી પણ ગયેલો છે, કારણ કે રાવણના ભાઈના ઘરની અંદર ભગવાન હતા. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ તુલસીદાસજી કટાક્ષ કરી રહ્યા છે કે જે ઘરની અંદર ભગવાનનું સ્થાન નથી તે દશાનંદથી પણ ગયેલો છે. તો દશાનંદ તો કંઈક એવો હતો કે એના ભાઈ એટલો રાજા હતો, સામ્રાજ્ય હતું એની જોડે, કે કોઈ એક પાંદડું પણ એને પૂછ્યા વગર હલી ન શકે એવો દશાનંદ હતો. બરાબર છે. અને દશાનંદનું યુદ્ધ તમે જોયેલું છે, એનો એ પણ બધા જ નક્ષત્ર ઇત્યાદિ બધા એના ચરણમાં રહેતા. ગ્રહો પણ એને પૂછીને, અરે વિધાતા પણ આવે ને તો ઝાડુ કરવાનું કામ કરતી, અને કચરો વાળવાનું કામ કરતી. વિધાતાને પણ એ કામ કરવું પડતું એવો દશાનંદ. પણ તેમ છતાં પણ વિભીષણને બદલી શક્યો
નહીં. એટલે ખરાબ કુળની અંદર ને સારા કુળની અંદર નહીં, તમારા ગુણ છે ને તમારે જાતે સાબિત કરવાના છે. ખરાબ કુળની અંદર રહીને પણ વિભીષણ એ ભગવાનને નથી ભૂલ્યા. બરાબર છે. ખરાબ કુળની અંદર રહેવા છતાં પણ વિભીષણ ભગવાનને નથી ભૂલ્યા. એટલા માટે એક એવું ઘર બનાવીએ કે આપણા ઘરની અંદર એક હરિમંદિર હોય, ભગવાનનું મંદિર અલગ હોય, તો જ આપણે હરિભક્ત કહેવાઈએ. બાકી આખા મકાનમાં ક્યાંય ભગવાન ન મળે, કેવલ આપણે જ મળીએ, તો પછી એ તો તમારામાં ને રાવણમાં કોઈ ફરક રહેતો નથી. એટલા માટે થઈ અને અહીં આગળ એ 11 વખત નામ લે છે. એની અંદર ઘણા બધા નામ એવા પણ છે જેની અંદર કહે છે માધવ. માધવનો મતલબ શું થશે? અર્જુન કહે છે ઘણી વખત ભગવાનને એવું સંબોધન કરે છે માધવ. તો ભગવાનના નામનું આપણે શ્રવણ કરી લઈએ. માધવ માને મા માને લક્ષ્મી, મા માને લક્ષ્મી અને ધવ માને પતિ. લક્ષ્મીના જે પતિ છે તે, બરાબર છે. તો લક્ષ્મીના, અચ્છા, લક્ષ્મીનું નામ મા પણ છે? તો કે હા છે. એની અંદર ઇન્દિરા લોકમાતા માં ક્ષીરોધ તનયા રમા. રમા પણ લક્ષ્મીનું નામ છે, ઇન્દિરા પણ લક્ષ્મીનું નામ છે, લોકમાતા પણ લક્ષ્મીનું નામ છે અને ક્ષીરોધા તનયા પણ લક્ષ્મીનું જ નામ બતાવવામાં આવેલું છે. તો અચ્છા, એવું કરવામાં આવ્યું છે કે માની લો ઉમાધવ લખેલું હોય તો, આપણે કોઈ શબ્દ, કોઈ શ્લોક વાંચી રહ્યા છીએ અને ત્યાં ઉમાધવ લખેલું હોય તો ત્યાં આગળ આપણે અર્થ કેવો કરીશું? ઉમાધવ, ઉમા, ઉમા માને પાર્વતી અને ધવ માને, ધવ ક્યાંથી શિવ થઈ જાય? માને પતિ. ધવ માને પતિ. તો ઉમાના જે પતિ છે તે કોણ? શિવ. કેટલો સરસ અર્થ થઈ જાય, ઉમા ધવ. બરાબર છે. તો આપણે તો આ શબ્દ સાથે જોડાયેલા છીએ. તમને કદાચ હું સંસ્કૃત શીખવાડી દઉં. ચલો, વિધવા, વિધવા હોઈએ છે, જે વિધવા હોય ને આપણે શું કહીએ છીએ? વિધવા. જેનો પતિ વિગત થયો છે તે, તો વિધવા. ધવ જેનો નથી રહ્યો, જેનો ધવ વિગત થયો છે. ધવ માને પતિ, જેનો પતિ વિગત થયો છે તે નારી શું થયું? વિધવા. બરાબર છે. એટલે ધવ માને પતિ અને મા માને લક્ષ્મી. તો એવી રીતે વાર્ષ્ણેય, વાર્ષ્ણેય એટલે વૃષની વશમાં ભગવાનની ઉત્પત્તિ છે, એટલા માટે પણ મને વાર્ષ્ણેય કહેવામાં આવે છે. આવી રીતે આગળ અર્જુન કહે છે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. અને ત્યારબાદ ભગવાન કહે છે, ભગવાનને કહે છે વાર્ષ્ણેય એવું સંબોધન આપ્યું છે. કેમ? કારણ કે એ પોતાનો જે વંશ છે ને એ વંશમાં ઉત્પન્ન થયા છે, વૃષની વંશમાં ઉત્પન્ન થયા એટલે વાર્ષ્ણેય કહેવાયા. બરાબર છે. તો એવી રીતે આપણે સરદાર વલ્લભભાઈને શું કહીએ? પટેલ, પટેલ સાહેબ. બરાબર છે. તો એ પટેલ વંશમાં ઉત્પન્ન થયેલા છે એટલે આપણે એમનું ગર્વ પણ લઈએ છીએ. તો અહીં આગળ જ્ઞાતિ સૂચક શબ્દ વાપર્યો છે વાર્ષ્ણેય અર્જુને. કેમ વાપર્યો છે? કારણ કે માની લો કે યુદ્ધ થયું, યુદ્ધ થયું તો બધા મરાવાના, એમાં તો કોઈ ચોક્કસ છે જ નહીં કે આ બચી જવાના, એવું તો છે નહીં, બધા જ મરી જવાના છે. તો એમની બધાની સ્ત્રીઓ પણ વિધવા, વિધવા થવાની છે. અને એ જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ વિધવા થશે એટલે જે અમારો વંશ છે એનો તો નાશ થશે. બરાબર છે. એટલે સ્ત્રીઓ બીજે પણ જશે તો દુષ્ટ પણ બનશે. તો એનાથી શું થશે કે વર્ણશંકર પેદા થશે. બરાબર છે. જે પોતાની નીતિ પ્રમાણે ચાલે છે જે સમાજ, એ નીતિની અંદર ભેળસેળ આવશે. જેવી રીતે દેશી ગાયોમાંથી અત્યારે કઈ આવી છે? શંકરી આવી ગઈ ને બધી. બરાબર છે. એવું કહીએ કે એનું દૂધ, પણ એ તો સ્વાભાવિક છે, જે જાણતા હો તમને તો કઈ શીખવાડવાની જરૂર પડે નહીં. એનું દૂધ પીવો અને દેશી ગાયનું પીવો. દેશી ગાય અને પેલું તો ફરક તો હોય, સ્વાભાવિક જ છે ને, ઘણો ફરક હોય. અને એવું તો કહે છે ઘણા, એવું આપણે તો ખ્યાલ નથી, પણ એવું કહેવામાં આવે છે કે વૈજ્ઞાનિક રીતે પણ વાત એ પુરાવાર થાય છે કે શંકરીનું દૂધ પીવાથી તો કેન્સર થઈ શકે છે, પણ દેશી ગાયનું દૂધ પીવાથી કેન્સર મટી શકે છે. બરાબર છે. મટી પણ જાય છે. તો એટલો ફરક તો રહે છે. ટૂંકમાં એ દૂધની અંદર પણ ફરક રહે છે. એટલા માટે વર્ણશંકર પ્રજા થશે. અને શંકરો નરકાવેય કુલંગ્રાણમ કુલસ્ય ચ પતંતી પિતરો એસામ લુપ્ત પિંડો દકા ક્રિયા. અને અંતતઃ જ્યારે સાંકર્ય પેદા થશે એટલે સાંકર્ય પેદા થવાથી એમના જે કુળ પરંપરાના જે નિયમો છે એ પણ લુપ્ત થશે, એ પણ રહેશે નહીં. અને લુપ્ત પિંડો દકા ક્રિયા, પિંડ ઉપર ઉદક માને પાણી, જે પિંડ ઉપર પાણી આપવાનું, જે 11મું 12મું અને 13મું, એ ક્રિયા પણ લુપ્ત થઈ જશે, એ ક્રિયા પણ રહેશે નહીં. પહેલા અધ્યાયના 42મા શ્લોકમાં ભગવાન કહે છે કે પિતૃઓને અધોગતિ થશે, કારણ કે એમને પિંડદાન મળશે નહીં.
અને પિંડદાન ન મળવાથી પતંતે પિતરો યેષામ, તો એ બધા જ પિતૃઓ છે એમનું પણ પતન થશે. અને એક પિતૃ નહીં મળે. પિતૃઓ પાછળ તમે જ્યારે પણ કોઈ પણ ક્રિયા કરાવો છો તો એક પિતૃનો અધોગતિ થતી નથી. એ પિતૃવંશમાં જેટલી પરંપરાગત જેટલા પણ છે, માની લો કે સ્વર્ગમાં પણ છે, તો સ્વર્ગમાં પણ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી એની જોડે, માની લો કે આપણી જોડે વૈભવ ક્યાં સુધી છે? પૈસો છે ત્યાં સુધી. પૈસો ખર્ચાઈ ગયા પછી બધો વૈભવ વેચવો પડે કે નહીં? કારણ આપણે જોયા છે ને, કરોડપતિ માંથી રોડપતિ એમ, બરાબર થયેલા છે ને, બરાબર. હવે રોડપતિ થયા પછી એને કરોડપતિનો જે અનુભૂતિ હોય એટલે એમાંથી પણ નીકળી ન શકે અને રોડપતિ થઈ ન શકે, એટલે બહાર ક્યાંય નીકળે નહીં. અંતતઃ એની પણ અધોગતિ જ થાય છે. અંતતઃ ઘણા તો એવો મરી પણ જાય છે, એ સહન પણ નથી કરી શકતા. તો જે પિતૃઓ કદાચ સ્વર્ગમાં ગયેલા છે એમને પણ જો કદાચ આવેલા વંશ અંતર્ગત એને પિંડદાન કરવામાં નહીં આવે તો ઉપર ગયેલા જે પિતૃ સ્વર્ગલોક ભોગવી રહ્યા છે એમનું પણ પતન નિશ્ચિત છે, એવું અર્જુન કહી રહ્યો છે ભગવાનને. બરાબર છે. પિંડદાન, તો આ એ પિંડદાન નથી થતું. તો એની અંદર તો એવું છે કે એક કથા, એવી કથા પણ છે કે રામ, આ બિલકુલ થવું જોઈએ. જો કે હું એકાદશી શ્રાદ્ધ લાઈવ છે, યુટ્યુબમાં છે, ઘણા બધા સાંભળતા પણ હશે, તેમ છતાં પણ કહી દઉં છું. હું કોઈ દિવસ એકાદશી શ્રાદ્ધ મારા પપ્પાએ મને, મારા પિતાશ્રીએ એ સમયે મને કહેલું કે બેટા, એક સમય એવો હતો કે હું એક ગાયની પૂજા કરાવતો હતો, એને પૂંછડાની પૂજા આવે એના માટે હું ગયેલો હતો. તો કારણ કે ત્યાં આગળ મંત્રો શીખવાડે, તો મંત્ર શીખવાડવાની સાથે સાથે પ્રેક્ટિકલ પણ જ્ઞાન જરૂરી છે. તો હું ગયેલો, તો મારા પિતાજીને ખબર પડી, એમણે એવું કહેલું એમ કે ભૂખે મરી જજે પણ કોઈ દિવસ 11મું 12મું 13મું આ કરતા નહીં. કારણ કે એના પછીનું જે પ્રાયશ્ચિત, જો કે બ્રાહ્મણ જ કરી શકે, એવું નથી કે બ્રાહ્મણ જે કરતો હોય અધમ છે, એવું નથી કહેવા માંગતા. એ બ્રાહ્મણ કરી શકે, પણ એની પાછળની ગાયત્રી આવે છે. બરાબર છે. કોઈ પણ વ્યક્તિને તમે એવું કહી દો છો કે આમને ઉદ્ધાર થઈ જાય, તો વચ્ચે કોણ રહ્યું છે? બ્રાહ્મણ રહ્યો છે. તો માની લો કે બ્રાહ્મણ ઉપર શ્રદ્ધા રાખી, એવું કહેવાય છે કે દેવ કાર્યની અંદર કચાશ થઈ જાય તો ચાલે. દેવ કાર્યની અંદર માની લો કે ઉતાવળમાં આપણે સોપારી લાવવાનું ભૂલી ગયા છીએ, અથવા મુખવાસ લાવવાનું માતાજીને ભૂલી ગયા છીએ. અરે નૈવેદ્ય જ નથી લાવ્યું, જમાડવા માટે કશું લાયા નથી, બેઠા છે માતાજી તમને તો જમાડવા છે, તો શું કેવું? કશું નહીં માતાજી, આવા તુલસીનું પાન મૂકીએ છે, જમી લો. બરાબર, થાળ ભૂલી દો, બિલકુલ જમી લેશે માતાજી. કારણ કે એમના આપેલા 5 વાયુ છે એ જ એમને આપણે અર્પણ કરીએ છીએ, બીજું વિશેષમાં કશું અર્પણ કરતા નથી. ભગવાન તો, દેવો તો કેવલ ને કેવલ ભાવના ભૂખ્યા છે, એ તો સ્વીકાર કરી લેશે. પિતૃ સ્વીકાર કરતા નથી. પિતૃઓ નડતર જયારે આપે ને સાહેબ, તો પેલા જ તમારા પશુ ઉપર આપે, પશુ ઉપર આપ્યા પછી તમારા પરિવાર ઉપર આપે. એ પોતાના દીકરાને નુકસાન કરવામાં પણ પિતૃ એ થોડા પણ અચકાતા નથી. એટલે જે આપણે પિતૃકારી, અચ્છા બીજામાં નથી થતું, ધર્મ પણ બીજો છે. આપણે આપણા સનાતન ધર્મમાં છે, એ લોકો એમના ધર્મ પ્રત્યે વફાદાર છે, આપણે આપણા ધર્મ પ્રત્યે પણ વફાદાર રહેવું પડે. ગરુડ પુરાણનું વાંચન કરવા છતાં પણ પિંડદાન તો આવશ્યક છે. એ તમે એવું ના કહી શકો એને કે કરવું હોય તો કરાય, ન કરવું હોય તો ન કરાય. આ બાજુ જવું એ યોગ્ય ધર્મશાસ્ત્રની પ્રમાણે નથી. રામચંદ્ર ભગવાન પણ જ્યારે બેઠા, રામચંદ્ર ભગવાન જ્યારે પિંડદાન કરી રહ્યા છે, એટલે ભગવાન છે ને 3 લોકનો નાથ છે, એમના માટે શું બધું અશક્ય કશું છે જ નહીં. એમને ઈચ્છા થઈ મારે પિંડદાન કરવું છે. બ્રાહ્મણ દ્વારા ક્રિયા કરવામાં આવી, એટલે ચટ બનાવવામાં આવે છે. ચટ માને આવડી સળીઓ લેવાય અને એને બે કરવામાં આવે અને ચટ કહેવામાં આવે, તો 2 મૂકી છે. બરાબર છે. અને પછી કહેવામાં આવ્યું છે બ્રાહ્મણ દ્વારા કે અહીંથી એ પિંડદાન કરો. બરાબર છે. અને જ્યારે ભગવાન પિંડદાન કરી રહ્યા છે ને, ત્યારે ઈચ્છા થઈ દશરથ રાજાને કે હવે 3 લોકનો નાથ આપી રહ્યો છે, તો બધા માટે નિયમ ઠીક છે, આપણે તો કંઈક અલગ જ. તો દશરથ રાજાએ જાણે હાથ લાંબા કર્યા છે અને દશરથ રાજા પિંડ લેવા માટે આવ્યા છે. ભગવાન રામચંદ્ર ભગવાને જોયું છે, પણ એમનું પિંડદાન દશરથ રાજાના હાથમાં નથી આપ્યો. એમને પિંડદાન ધર્મશાસ્ત્રમાં બતાવ્યું છે કે આ જે ચટ છે ને એ પિતૃઓનો છે, ત્યાં જ મૂક્યો છે. કેમ? કારણ કે આજે તો હું 3 લોકનો નાથ છું, મારા તો કદાચ પિતૃ હાથ લાંબા કરી શકે છે. આવનાર જે પેઢીઓ છે અંતર્ગત કલયુગ ઇત્યાદિમાં કોઈના પિતૃ હાથ લાંબા કરી શકશે નહીં. તો એમને સંકોચ થશે કે આપણે જે આપીએ છીએ પિતૃ સુધી પહોંચે છે કે નહીં. તો પિતૃઓનો હાથ આવ્યો હોવા છતાં પણ ચટ ઉપર જ પિંડદાન કર્યું. એવી રીતે દરેક સનાતનીઓએ ધર્મશાસ્ત્રની અંદર જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ પોતાની ક્રિયા કરવી જોઈએ. તો આ રીતે એ પણ કુળનો નાશ થશે એવો અર્જુન કહી રહ્યા છે. અને આવી રીતે જ્યારે વિસ્તૃતમાં ચર્ચા કરી છે, અને વિસ્તૃતમાં ચર્ચા કરી અને શોકમગ્ન થઈ અને પોતે ધનુષને નાખી દીધું, ઘા કરી દીધો અને રથની પાછળ જઈ બેઠા છે. ત્યાં જ ઉભા છે
ચક્કર ખાઈને ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈક એવા સમાચાર આપીએ તો કોઈ પણ વ્યક્તિ છે એને ચક્કર આવી જાય અને ચક્કર આવી જાય એટલે આમ આ કંઈક ટેકો લઈ અને ત્યાં જ બેસી જાય છે. તો એવી રીતે અર્જુને બધો વિચાર કર્યો, આટલો બધો વિચાર કર્યો કે મારો કુળ છે આજે પૂરેપૂરો કુળનો સંહાર થવા જઈ રહ્યો છે. આવો વિચાર આવ્યો અર્જુનને, એટલા માટે પોતે શિથિલ થઈ ગયા છે. જે ધનુષ હતું એ હેઠા પડી ગયા છે અને પોતે બેસી ગયા છે. પણ અહીં આગળ હજી પણ ભગવાનને બોલવા માટે થોડા સમયની રાહ જોવી પડશે. પણ અહીં આગળ જે અર્જુનનો વિષાદ હતો એ પૂર્ણ થાય છે, કારણ કે પોતે બેસી ગયા છે, પોતાને જે કેવું હતું એ કહી દીધું છે. એટલે આ જે પહેલો અધ્યાય છે એ આપણે અહીં ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ. પુષ્પ પહેલા અધ્યાય રૂપી જે અર્જુનનો વિષાદ છે એ ભગવાનના ચરણ કમળમાં એ પુષ્પ અર્પણ કરી અને આજના દિવસને અહીં વિરામ આપીએ છીએ. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ થઈ ગયું. હે શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ 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 શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો હર 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 મહાદેવ.